ભાવનગરના ભરતનગર વિસ્તારમાં મહાનગરપાલિકાની ઘોર બેદરકારી છતી ગઈ। 3 વર્ષથી બનતા બગીચાનું કાર્ય અધૂરું છોડી દેવાયું। માત્ર 10 થી 15% જ ડેવલપમેન્ટ કરવામાં આવ્યું છે અને ત્યારબાદ કામ અધૂરું મૂકી દેવાયું છે। અનેકવાર રજૂઆત કરવા છતાં કામ ટલ્લે ચડ્યું છે। લોકોને ગાર્ડનનો લાભ મળશે કે બગીચો અધૂરો જ રહેશે તે હવે સવાલ છે। ભાવનગર મહાનગરપાલિકાની ઘોર બેદરકારીના કારણે ભરતનગર વિસ્તારમાં ડેવલપ પામતો જે બગીચો છે તેનું કામ છે તે ટલ્લે ચડ્યું છે। સીધા દ્રશ્યો બતાડવાના પ્રયત્નો કરી રહ્યા છીએ, જોઈ શકાય છે આ સ્થિતિનું નિર્માણ છે તે અહીંયા થયું છે। પરંતુ મહાનગરપાલિકાના પાપે ચોક્કસથી અહીંયા જે ગાર્ડન છે તે હવે ગાર્ડન નહીં પણ ગંદકી વાળો અને વિરાણ કહીશું, કેમ કે આ સ્થિતિ અહીંયાનું નિર્માણ થયું છે। પરંતુ નિંભર મહાનગરપાલિકા તંત્રને જાણે કે કશું ના પડી હોય તેવું ચોક્કસ લાગી રહ્યું છે। ભરતનગર વિસ્તાર છે તે એવડો મોટો વિસ્તાર છે ને તે વિસ્તારના લોકો ગાર્ડન માટે ઝઝૂમી રહ્યા છે, પરંતુ ગાર્ડનની સવલત ક્યારે મળશે તે પણ એક મોટો પ્રશ્ન છે। કેમ કે છેલ્લા 3 વર્ષથી આ ગાર્ડનનું કામ છે તે ડેવલપ આ પ્રકારે એટલે કે આ ગોકુળ ગતિએ આ 3 વર્ષથી ચાલી રહ્યું છે, પણ જેમનું તેમ છોડી દેવામાં આવ્યું હોય તેવું ચોક્કસ અહીંયા લાગી રહ્યું છે। જેના કારણે ભરતનગર વિસ્તારના લોકો છે તે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, કેમ કે તેમના કહી શકાય કે તેમને બગીચાની સવલત છે તે ક્યારે મળશે તે પણ એક મોટો પ્રશ્ન છે। આપણી સાથે વિપક્ષ પૂર્વ નેતા જોડાયા છે, એમની સાથે વાત કરીશું। પ્રકાશભાઈ, શું કહેશો? આ બગીચાની દયનીય સ્થિતિ બની ગઈ છે, ડેવલપ કરવાની વાત છે પણ અધૂરો, શું કહેવું? હું માનું ભાવનગરના આ શાસકો અને અધિકારીને પહેલા તો ગતાગમ નથી, ખબર પડતી નથી। ગાર્ડન 3-3.5 વર્ષ પહેલા ડેવલપ કરવાનું ચાલુ કર્યું, પછી એને ખબર પડી કે આ તો હાઉસિંગ બોર્ડની જગ્યા છે, પરમિશન લીધા વગર ઠોકી દીધો। હવે પરિસ્થિતિ એવી થઈ કે હાઉસિંગ બોર્ડની પછી મંજૂરી લેવી પડી। હવે 3.5 વર્ષ પછી પણ હું એવું માનું છું, ભરતનગર આજુબાજુના બહુ મોટો વિસ્તાર છે, અહીં જોગિંગ પાર્ક નથી, છતાં પણ આ રીતે પરિસ્થિતિ છે। હું માનું છું કે સારો ગાર્ડન બને એવું લોકો ઈચ્છી રહ્યા છે, પણ ગંદકી વાળો કરી બેઠા છે। અને હવે મને એવું લાગે છે, મને વાત જાણવા મળી છે કે આમાં થોડીક ડિઝાઇનના હિસાબે થોડોક જગ્યા પાછી હાઉસિંગ બોર્ડ પાસે માગવી પડશે। હું એવું માનું છું ભાવનગરમાં એક જ એવી સિસ્ટમ છે કે પહેલા પ્લાનિંગ થઈ જાય, પ્લાનિંગ ન થાય પહેલા કામ ચાલુ થઈ જાય, પછી સરદારનગર ગાર્ડનમાં પહેલા 40 લાખ રૂપિયા ખર્ચ્યા, આખું તૈયાર થઈ ગયું, પછી કાની ડિઝાઇન બરોબર નથી તો તમે પહેલા શું કર્યું? પછી એને પાડી દેવાના। તો 40 લાખ ભાવનગરના પ્રજાજનોના વારંવાર કોંગ્રેસ પક્ષ એને રજૂઆત કરે, આંદોલન કરે, છતાં આ લોકો નકટાના નકટા છે। આ ભરતનગર વિસ્તારના લોકો એવું ઈચ્છી રહ્યા છે કે હવે તો અમારા બાળકોના ઘરે બાળકો થશે ત્યારે કદાચ આ ગાર્ડનનો લાભ મળશે એવું વિચારી રહ્યા છે। આ બગીચાની અંદર 3.5 વર્ષથી કામકાજ થઈ રહ્યું છે પણ પૂરું નથી થયું, અને આ બગીચાની અંદર એટલો બધો ગંદવાડો થઈ ગયો છે કે અહીંયા આગળ ઊભું રહેવું બી તકલીફ પડી જાય છે। અહીંયાના બાળકો અને મહિલાઓ ઈચ્છે છે કે આ ક્યારે જલ્દી પૂરું થાય કામ, અહીંયા અમે ક્યારે રમી શકીએ અને ક્યારે અહીંયા આગળ અમે બેસી શકીએ, અહીંયા છોકરાઓ એન્જોય કરી શકે, પણ આ કામ 3.5 વર્ષથી અટકેલું છે, ગંદવાડો થતો જાય છે અને આનું રીડેવલપ જલ્દી થતું નથી। 3.5 વર્ષથી ગાર્ડનથી વંચિત ભરતનગરના વિસ્તારના લોકો રહી ચૂક્યા છે। કેમેરા પર્સન વિજય જાદવની સાથે કુણાલ બારડ, ગુજરાત ફર્સ્ટ, ભાવનગર।